હિમાલયા મોલમાં ફાયરિંગ થવાના અહેવાલથી સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો હતો। આ ઘટનાની જાણ થતાં જ પોલીસનો વિશાળ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો। અંતે તપાસ કરતા જાણવા મળ્યું કે એક અફવા હતી। ભાવનગર શહેરના ઇસ્કોન રોડ પર આવેલા હિમાલયા મોલમાં ફાયરિંગની અફવાની જાણ થતાં પોલીસનો કાફલો હિમાલયા મોલ પહોંચ્યો હતો। ફાયરિંગની વાત સાંભળી હતી ત્યારે એલસીબી, એસઓજી અને નીલમબાગ પોલીસ સ્ટેશનની ટીમો હિમાલયા મોલના સ્થળ પર પહોંચી હતી। આ ટીમો દ્વારા મોલની સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી હતી। અહેવાલો અનુસાર હિમાલયા મોલના બીજા માળે ફાયરિંગ થવાની શક્યતા દર્શાવવામાં આવી હતી। શહેરની પોલીસ દોડતી થઈ ગઈ હતી અને સમગ્ર મોલની અંદર તપાસ કરવામાં આવી હતી। હાલમાં પોલીસની તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ફાયરિંગની એ અફવા હતી અને વાસ્તવમાં ત્યાં કોઈ પણ પ્રકારનું ફાયરિંગ થયું ન હતું। આ ઘટનાએ સ્થાનિક લોકોમાં શંકા અને દહેશત મચાવી દીધી હતી, પરંતુ પોલીસની ઝડપથી કરવામાં આવેલી તપાસથી તે નકારાત્મક થયા છે।